નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 28 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। અને મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં પણ તમને 15 મોસ્ટ એમપી ટોપિક ડિટેલમાં ભણાવવામાં આવે છે અને સાથે જ આગલા દિવસના 15 પ્રશ્નોનું રિવિઝન પણ કરાવવામાં આવે છે। અને મિત્રો, આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય। માટે મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક છે તે ઉજવવામાં આવે છે 28 એપ્રિલના રોજ। આની શરૂઆત આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન એટલે કે ILO, જેનું અંગ્રેજીમાં કહે છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા 2003માં કરવામાં આવી હતી। ILOની જો વાત કરીએ તો તેનું મુખ્ય મગજ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આવેલું છે અને તેની સ્થાપના 1919માં થઈ હતી। અને આ સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય છે કાર્યસ્થળ પર થતા અકસ્માતો, રોગો અને મૃત્યુને અટકાવવા તથા સુરક્ષિત કાર્ય વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે। જો મિત્રો વાત કરીએ 2026ની થીમની, તો આ વખતેની થીમ છે એક સ્વસ્થ મનોસામાજિક કાર્ય વાતાવરણ સુનિશ્ચિત કરવું। યુપીએસસી ઉમેદવારોની આર્થિક સહાયતા માટે CM ઇન્સ્પાયર યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? તો મિત્રો, આજે CM ઇન્સ્પાયર યોજના છે તે શરૂ કરી છે મેઘાલયે। અને મિત્રો, આમાં જે પણ મિત્રો યુપીએસસીની પ્રિલિમ પરીક્ષામાં પાસ થશે તેમને 50,000 રૂપિયા, અને જે પણ મિત્રો મુખ્ય પરીક્ષા પાસ કરશે તેવા ઉમેદવારોને 1 લાખ રૂપિયાનું વિત્તીય એટલે કે નાણાકીય સહાય કરાવવામાં આવશે। અને આનું કારણ એ છે મિત્રો કે 2013 પછી મેઘાલયમાંથી કોઈ પણ સિવિલ સર્વન્ટ બન્યું નથી, અને માટે જ યુવાનોને ઉત્સાહિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે આ યુપીએસસી ઉમેદવારોની સહાયતા માટે CM ઇન્સ્પાયર યોજના શરૂ કરવામાં આવી છે। અહીંયાથી મિત્રો તમારા માટે એક ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમારે મને મેઘાલયના CM, રાજ્યપાલ અને ત્યાંની રાજધાની 3 વસ્તુ કોમેન્ટમાં જણાવવાની છે। IPLના ઇતિહાસમાં 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? તો મિત્રો, આજે 800 ચોગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે તે IPLમાં બની ગયા છે વિરાટ કોહલી। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે અત્યારે જ કરી લેજો। અને સાથે મિત્રો આપને એક ખાસ રિક્વેસ્ટ છે કે વિડીયોની લિંકને મિત્રો તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામમાં શેર અવશ્યથી કરો મિત્રો, કે જેથી કરીને મને પ્રોત્સાહન મળતું રહે અને હું તમારા માટે આવા સારા સારા વિડીયો દરરોજ લાવતો રહું। કયું રમતગમત સંગઠન તાજેતરમાં ઇન્ટરનેશનલ વર્લ્ડ ગેમ્સ એસોસિએશનમાં 40મા સભ્ય તરીકે જોડાયું છે? તો મિત્રો, આજે ઇન્ટરનેશનલ વર્લ્ડ ગેમ એસોસિએશન છે તેમાં 40મા સભ્ય તરીકે જોડાયું છે FIDE એટલે કે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન। ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો, આજે પુસ્તક છે ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ, એણે લખ્યું છે MM નરવણે એટલે કે મનોજ નરવણે। મિત્રો, આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે મનોજ નરવણેજી, અને આ એમનું જે પુસ્તક છે જે એમણે લખ્યું છે તેનું આ કવર પેજ છે। યુનિડોનો ચોથો જેન્ડર ઇક્વાલિટી મોબિલાઇઝેશન એવોર્ડ 2026 કોણે જીત્યો છે? તો મિત્રો, આજે ચોથો જેન્ડર ઇક્વાલિટી મોબિલાઇઝેશનનો એવોર્ડ છે તે જીત્યો છે આંધ્રપ્રદેશની ગુંટુર મ્યુનિસિપલ કોર્પોરેશને। અને મિત્રો, આમને એટલા માટે આપવામાં આવી છે કે એમણે છે ને 200 જેટલી મહિલાઓની ડ્રાઈવર તરીકે નિમણૂક કરી છે કે જેઓ ઘેર ઘેરથી કચરો ઉપાડતા હોય છે। જેમાં આપણે ગુજરાતમાં તમને ખ્યાલ જ હશે કે ઘણા બધા સિટીમાં ઘેર ઘેરથી ડોર ટુ ડોર કચરો ઉઠાવવા માટે ગાડી આવતી હોય છે, પરંતુ આપણા ત્યાં મોટાભાગે એ ગાડીઓ પુરુષ ચલાવતા જ આપણે જોવા મળે છે। એની જગ્યા પર આ ગંટુરમાં કેવું છે કે જે કચરા ઉઠાવવાની ગાડી આવે છે તેને મહિલાઓ ચલાવતી હોય છે। સાથે જ મિત્રો, માર્ચ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે। આ વિડીયો મિત્રો તમને
આપણી ચેનલ પર આવી ગયો છે અને મોટાભાગના મિત્રોએ તો જોઈ જ લીધો છે. તો જો મિત્રો તમે કોઈ એક્ઝામની સિરિયસલી તૈયારી કરતા હોય અને તમારે તેમાં પાસ થવું હોય ને, તો આવા ક્વોલિટી વિડીયોને મિસ ન કરતા. કારણ કે મંથલી મેગઝીન વાંચવા કરતાં આવા ક્વોલિટી વિડીયો જોશો તો ખૂબ જ સ્માર્ટલી આખું મંથનું કરંટ અફેર્સ તમારે તૈયાર થઈ જશે. તો મિત્રો આ વિડીયોને અચૂકથી જોઈ લેજો. ભારત આફ્રિકા ફોરમની જે ચોથી સમિટ છે એ ક્યાં યોજાશે? તો મિત્રો આજે ભારત આફ્રિકા ફોરમ સમિટનું ચોથું સંસ્કરણ છે કે જે 28 થી 31 મે 2026 દરમિયાન યોજાવાનું છે ભારતના નવી દિલ્હી ખાતે. $2026 માટે કેન્દ્રના સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ કયા શહેરની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે સેફ સિટી પ્રોજેક્ટ છે તેના હેઠળ જે શહેર પસંદ કરાયું છે એ છે મધ્યપ્રદેશનું ધાર શહેર. અને આમાં મિત્રો મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બધા અરેન્જમેન્ટ કરવામાં આવશે. જેવી રીતે કે મોટાભાગની દરેક જગ્યા પર સીસીટીવી સર્વેલન્સ ગોઠવવામાં આવશે. સાથે જ મહિલાઓ માટે પિંક ટોયલેટ જેવી સુવિધા કરવામાં આવશે. અને એ સિવાય પણ મહિલાઓના પ્રોટેક્શન માટે, રક્ષણ માટે ત્યાં સાદા કપડામાં પણ પોલીસનું સર્વેલન્સ દિવસ રાત ચાલુ રહેશે. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આદિત્ય બુલેટ ટ્રેન નું ઉત્પાદન પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે આદિત્ય બુલેટ ટ્રેન ઉત્પાદન પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા બેંગલુરુમાં. આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આપણી ચેનલ પર નીતિ આયોગનો વિડીયો છે જ જેને તમે લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. અને નીતિ આયોગના જે વિડીયો જેટલા પણ યુટ્યુબ પર છે એમાંથી હાઈએસ્ટ વ્યુઅર્સ અને હાઈએસ્ટ લોકોને ગમતા વિડીયોમાંથી તે એક બની ગયો છે. તે બદલ આપ સૌનો આભાર. તો મિત્રો એમાં આપણે તમને કહ્યું હતું કે નીતિ આયોગના ઉપાધ્યક્ષ છે સુમન બેરી, કારણ કે એ વિડીયો આપણે 4-5 મહિના પહેલાં બનાવ્યો હતો. અને હવેથી આ જે 27 એપ્રિલ છે નો વિડીયો છે, એટલે એપ્રિલ મહિનાથી હવે સુમન બેરીનું સ્થાન હવે લીધું છે ડૉક્ટર અશોક કુમાર લાહિરીએ. સત્યાવીસ અને 28 એપ્રિલ 2026 રોજ એસસીઓ સંરક્ષણ મંત્રીઓની બેઠક ક્યાં યોજાશે? તો મિત્રો આજે 27-28 એપ્રિલની બેઠક છે એસસીઓ સંરક્ષણ મંત્રીઓની, કે જેમાં આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભાગ લેવા જઈ રહ્યા છે. અને તે જગ્યા છે કિર્ગિસ્તાનનું બિશ્કેક. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ કરી લેજો મિત્રો. જે વિડીયો તમને 20 મિનિટમાં આટલું ક્વોલિટી વિડીયો મિત્રો બનાવું છું એના માટે મિત્રો મારે રોજની 4 થી 5 કલાકની મહેનત હોય છે. અને મિત્રો હું આટલા 15 પ્રશ્નો કાઢવા માટે ડેઇલી મિત્રો તમે નહીં માનો 30 થી 32 ક્વેશ્ચન કાઢું છું અને એમાંથી મોસ્ટ એમપી પરીક્ષા રિલેટેડ પ્રશ્નો તમારા માટે લાવું છું. તો મિત્રો આ મહેનતને એપ્રિશિએટ કરવા માટે વિડીયોને લાઇક અને મેક્સિમમ આ લિંકને શેર મિત્રો અવશ્યથી કરજો. 2025-26 સિઝનની AFC ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ કઈ ફૂટબોલ ક્લબે જીત્યું છે? તો મિત્રો આજે AFC ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ છે તેણે જીતી લીધું છે સાઉદી અરેબિયાની અલ અહલી FCA. FCA એટલે ફૂટબોલ ક્લબ. મિત્રો આજે અલ અહલી FC છે, આ એનો ઓફિશિયલ લોગો છે. અને આ વિનિંગ જ્યારે થયા હતા ત્યારનો આ ફોટો છે. તાજેતરમાં 83 વર્ષની વયે અવસાન પામેલા રઘુરાય કોણ હતા? તો મિત્રો આજે 83 વર્ષની વયે અવસાન પામેલા રઘુરાય છે તે હતા વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર. અને તેમણે મિત્રો ઘણા યાદગાર ફોટો પાડેલા છે. અને તેમાં મુખ્યની જો વાત કરીએ તો 1984માં જે ભોપાલની ગેસ દુર્ઘટના થઈ હતી ને, જેના પિક્ચર્સ આપણે ઘણીવાર જોતા હોય છે, એકદમ હૃદયદ્રાવક પિક્ચરો, એ બધા જ આમણે ક્લિક કરેલા છે. સાથે જ મિત્રો ફેબ્રુઆરી અને જાન્યુઆરી મહિનાના મંથલી કરંટ અફેર્સના વિડીયો કે જેમાં આપણે દરેક મહિનાના 200 પ્રશ્નો કરાવ્યા છે. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી તમારા બંને વિડીયો જોવાના બાકી હોય મિત્રો તો આને મિસ બિલકુલ ના કરતા મિત્રો. ફરીથી કહું છું મિત્રો, એક્ઝામના ફોર્મ ઘણા બધા ભરે છે, પાસ સિલેક્ટેડ બહુ થોડા લોકો થાય છે. અને આ થોડા લોકો એવા જ હોય છે કે જે સ્માર્ટ વર્ક કરતા હોય છે. અને માટે મિત્રો મંથલી મેગઝીનો વાંચવા કરતાં કાં તો દરરોજના 1.5-2 કલાકના કરંટ અફેર્સના વિડીયો કરતાં દરરોજ આપણા ખાલી 20 મિનિટના વિડીયો જોવાની આદત રાખો. વિશ્વાસ રાખો મિત્રો, કરંટ અફેર્સ બાબતે તમારે કશું જ જોવું નહીં પડે મિત્રો.
કયા રાજ્યએ ખાસી અને ગારોને સત્તાવાર ભાષાઓ તરીકે માન્યતા આપી છે? તો મિત્રો તમને ખ્યાલ જ છે, ખાસી અને ગારો નામના પર્વતો આવેલા છે મેઘાલયમાં, અને ત્યાં જ આ ભાષા બોલાવતી હોય છે, ખાસી અને ગારો, અને માટે ત્યાં આ જે ખાસી અને ગારો ભાષાઓને સત્તાવાર રીતે મેઘાલયે માન્યતા આપી દીધી છે. 2031નું ફીબા બાસ્કેટબોલ વર્લ્ડ કપની યજમાની કયો દેશ કરશે? તો મિત્રો આ જે યજમાની છે એ બાસ્કેટબોલ વર્લ્ડ કપની કરવાનું છે ફ્રાન્સ, અને આ જે 2031 ફીબે બાસ્કેટબોલ વર્લ્ડ કપ છે એ ફ્રાન્સના વિવિધ 3 શહેરોમાં આયોજિત થવાનું છે. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન છે, વિશ્વ પશુ ચિકિત્સા દિવસ એટલે કે વર્લ્ડ વેટરનરી ડે દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ વેટરનરી ડે છે તે ઉજવાય છે એપ્રિલના છેલ્લા શનિવારે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો નવો કાયદો કયા દેશે પસાર કર્યો છે? તો મિત્રો આજે 15 વર્ષથી નાના બાળકો માટે એજ વેરિફિકેશન ફરજિયાત કરતો કાયદો પસાર કરાયો છે તુર્કીમાં. સરકારે જનગણના 2027 માટે કયો ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે? તો મિત્રો આ નંબર છે 1855 એટલે કે 1855. આઈસીસીએ કયા દેશમાં મહિલા T20 ચેલેન્જ ટ્રોફી 2026 પ્રથમવાર લોન્ચ કરી છે? તો મિત્રો આ લોન્ચ કરાઈ છે રવાંડામાં. ભારત અને ભૂટાન વચ્ચે 7મી સંયુક્ત કસ્ટમ ગ્રુપની બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આજે 7મી સંયુક્ત કસ્ટમ ગ્રુપની બેઠક છે તેનું આયોજન કરાયું હતું કેરળમાં. આરબીઆઈએ તાજેતરમાં કઈ પેમેન્ટ બેંકનું લાયસન્સ રદ કરી દીધું છે? તો મિત્રો હવે પરમેનન્ટલી જે પેમેન્ટ બેંકનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે આરબીઆઈ દ્વારા, તે છે પેટીએમ પેમેન્ટ બેંક. ટાટા સ્ટીલ દ્વારા વિશ્વની પ્રથમ ઇઝી મેલ્ટ ટેકનોલોજીનો પ્લાન્ટ ભારતમાં ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આજે ઇઝી મેલ્ટ જે ટેકનોલોજી છે તેનો પ્લાન્ટ સ્થાપવાનો છે ઝારખંડમાં. તાજેતરમાં કયા ભારતીયને યુએસ હોલ ઓફ ફેમમાં સન્માન કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે યુએસ હોલ ઓફ ફેમ છે તેમાં સન્માનિત કરાયા છે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીના. મિત્રો આ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી છે એ યુએસ હોલ ઓફ ફેમમાં સ્થાન પામનાર ત્રીજા ભારતીય છે. તો મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે તમને પહેલા અને બીજા કોણ છે જેમને આ સન્માન અપાયું છે અને તેમને કયા વર્ષમાં અપાયું છે તે પણ જણાવ્યું હતું. તો તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે તમારે પહેલા અને બીજા જે વ્યક્તિઓ હતા જેમને આ યુએસ હોલ ઓફ ફેમમાં સામેલ કરાયા છે તેમના નામ અને કયા વર્ષમાં તેમને સામેલ કરાયા તે તમારે જણાવવાનું છે. અને મિત્રો આ તમામ બાબત આપણે ગઈકાલના વિડીયોમાં તમને ડિટેલમાં સમજાવેલી છે. એઆઈ સ્માર્ટ સિટી યોજના માટે ભારતે કયા દેશ સાથે ડેટા કરાર કર્યો છે? તો મિત્રો ભારતે આ એઆઈ સ્માર્ટ સિટી યોજના માટે કરાર કર્યો છે જાપાન સાથે. જસ્ટિસ લીઝા ગિલ કઈ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો મિત્રો આજે લીઝા ગિલ છે એ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના. વિશ્વ પેંગ્વિન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ પેંગ્વિન દિવસ છે તે ઉજવાય છે 25 એપ્રિલના રોજ. એન્થ્રોપિક્સના નવા એઆઈ મોડેલ વિશ્વભરમાં ખતરાની ઘંટી વગાડી છે એ કયું છે? તો મિત્રો આજે એન્થ્રોપિક્સનું મોડેલ છે કે જેને વિશ્વભરમાં ખતરાની ઘંટી તરીકે જોવામાં આવે છે અને એ છે માઇથોસ. અને મિત્રો આવું કેમ ખતરાની ઘંટી તરીકે જોવામાં આવે છે, તેનું શું કારણ છે, આ તમામ વાતો આપણે તમને ગઈકાલના વિડીયોમાં ડિટેલમાં સમજાયેલી છે. માટે જો એ વિડીયો ના જોઈએ ને તો તેને અવશ્યથી જોઈ લેજો. ઉત્તર પ્રદેશમાં લિથિયમ બેટરી રિસાયકલિંગ પ્લાન્ટ ક્યાં ખુલ્યો છે? તો મિત્રો આ લિથિયમ બેટરીનો રિસાયકલિંગ પ્લાન્ટ છે એ ખુલ્યો છે સિકંદરાબાદમાં, કે જે બુલંદશહર જિલ્લો છે ત્યાં. તૈમૂર ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કયા દેશે કર્યું છે? તો મિત્રો આજે તૈમૂર ક્રૂઝ મિસાઇલ છે તેનું સફળ પરીક્ષણ કરાયું છે પાકિસ્તાન દ્વારા. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, વિશ્વનું પ્રથમ કાયમી પરમાણુ કચરો સંગ્રહ સ્થાન કયા દેશમાં બનાવવામાં આવ્યું છે? તો મિત્રો આજે પરમાણુ કચરો સંગ્રહ સ્થાન છે તે બનાવવામાં આવ્યું છે ફિનલેન્ડ દ્વારા. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ ફટાફટ ફ્લેશ રિવિઝન કરી લીધું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં એક્સ્ટ્રા માહિતી સાથે અને ઇમેજ સાથે તમને સમજાવે છે મિત્રો. તો જો હજુ સુધી તમારે એ વિડીયો જોવાનો બાકી હોય ને તો આપને વિનંતી છે કે એને અવશ્યથી જોઈ લેજો. એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને સાથે જ મિત્રો જે શિક્ષણ સાથે જોડાયેલા મિત્રો છે તેમના માટે આપણી જે બેચ ચાલી રહી છે, પ્લેલિસ્ટ છે શિક્ષણના સમ્રાટ, કે જેમાં આપણે શિક્ષણને લગતા તમામ પાયાના જે એકમો છે એ ડિટેલમાં ખૂબ જ સારી રીતે કવર કર્યા છે.
અને આ સિરીઝને તમારા તરફથી ખૂબ જ વધારે પડતો પ્રેમ મળી રહ્યો છે, જે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો. અને મિત્રો, જે આવનારી પરીક્ષાઓ છે કેળવણી નિરીક્ષક અને શિક્ષણને બીજી લગતી, તેની જે મેન્સ પરીક્ષાના લેક્ચરો છે એ પણ હવે થોડા દિવસમાં આપણી ચેનલ પર ચાલુ થઈ જવાના છે. માટે મિત્રો, ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને આમ જે લિસ્ટ આપ જોઈ રહ્યા છો તેમાંથી જો હજુ આપને કોઈ વિડીયો જોવાનો બાકી હોય તો એને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો, હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રોએ જવાબ આપ્યા છે, તમે 3 મિત્રોના નામ આપણે અત્યારે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે પૂજા ઠાકોર, રવિ પગી, અને ત્રીજું છે એમનું નામ નથી પડે એટલે આપણે એમનું યુટ્યુબ આઈડી જે છે એ લખીએ છીએ. તે ત્રીજું છે નીલુ 8399. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જે દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ ખૂબ જ એક્ટિવ થઈને કોમેન્ટમાં દરરોજ જરૂરથી જણાવે છે. તો જો તમે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો પ્રશ્નનો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો, આજનો પહેલો સવાલ છે, યુપીએસસી ઉમેદવારોની આર્થિક સહાય માટે સીએમ ઇન્સ્પાયર યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? છેલ્લો પ્રશ્ન, આઈપીએલના ઇતિહાસમાં 800 ચોગ્ગા ફટકારના પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? તો મિત્રો, 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તો તમને 100% સ્કોરિંગ થવાનું જ છે કરંટ અફેર્સમાં. પણ એ સિવાય પણ મિત્રો, પરીક્ષા હોય કે ના હોય, જો તમે આપણી ચેનલના વિડીયો દરરોજ સવારે 8 વાગે જોવાની ટેવ પાડી દેશો કે જે 20 મિનિટ જેટલા નાનકડા જ હોય છે, તો મિત્રો તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં એ ખૂબ જ મદદ કરશે. કારણ કે કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે તમને રોજબરોજમાં પણ કામ આવે જ છે મિત્રો. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો. જેવા પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારે જો કોઈ ડાઉટ છે તો એને કમેન્ટ કરજો મિત્રો. અને સાથે મિત્રો, હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને તમારો રિપ્લાય અને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. અને મિત્રો, ફરીથી રિક્વેસ્ટ છે કે આ જે વિડીયોની લિંક છે એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અવશ્યથી કરજો મિત્રો, જેથી મને આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે. અને મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.